નમસ્કાર દોસ્તો, વીડીટી ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું। દોસ્તો, અત્યારે હાલના સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે મળી રહ્યા છે। દોસ્તો, ઘોર કળિયુગ આવ્યો છે, તમને હું બતાવીશ। તમે જોઈ શકો છો જેમ કે સુરતમાંથી જેમ કે મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે ચોકલેટની લાલચમાં 5 વર્ષની બાળકી જેમ કે પીખાઈ ગઈ છે, ત્યારે તો બીજી તરફ જેમ કે 9 વર્ષની બાળા પર સામૂહિક દુષ્કર્મ થયું છે। વાત કરીએ તો રાતમાં મહિલા અને બાળકીઓની સુરક્ષા પર સવાલ કરતી એક ઘટના સુરતથી સામે આવી છે। આજ રોજ શહેરમાં 2 માસૂમ બાળકી પર દુષ્કર્મ આચર્યું હોવાનો કિસ્સો પ્રકાશવામાં આવ્યો છે। મળતી જાણકારી અનુસાર સગીરે મિત્ર સાથે મળીને 9 વર્ષની બાળા પર સવા મહિના દરમિયાન સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું, તો બીજી બાજુ એક રમતી બાળકી પર નરાધમે ચોકલેટની લાલચ આપી અપહરણ કર્યું હતું। અવાર જેમ કે જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી હતી। રમતી બાળકી પર નરાધમે નજર બગાડી સુરતના વેડ રોડ પર અખંડ જેમ કે આનંદ કોલેજ જેમ કે ત્રિલોક સોસાયટી નજીક 5 વર્ષની બાળકી રડતી હાલતમાં જાગૃત નાગરિકોની નજરે પડી હતી। જાગૃત નાગરિક દ્વારા તરત જ આ ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવી, તો પોલીસે ઘટના સ્થળે પહોંચીને બાળકીને હોસ્પિટલ ખસેડી, જ્યાં સામે આવ્યું કે બાળકી દુષ્કર્મ ભોગ બની છે। પોલીસ તપાસ સામે આવ્યું કે 29 વર્ષીય નરાધમે ચોકલેટની લાલચ આપીને દુષ્કર્મ આચર્યું અને જેમ કે અવાવરૂ જગ્યાએ બાળકીને રડતી છોડી દીધી અને પોલીસ નરાધમની અટકાયત પણ કરી લીધી છે। 9 વર્ષની માસૂમ બાળકી પર સામૂહિક દુષ્કર્મ, તો બીજી તરફ સુરતના જેમ કે ગોડાદરામાં 9 વર્ષની માસૂમ બાળકી પર સવા મહિના દરમિયાન 2 સામૂહિક દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે। જોકે આ ઘટના બંને નરાધમો પોલીસની ધરપકડ જેમ કે આગળ કાર્યવાહી હાથ ધરી છે। અત્યારે હાલના જેમ કે સૌથી મોટા સમાચાર સામે મળી રહ્યા છે, તો વધુ વિગત જણાવીએ તો દોસ્તો સમાચારને એક નજર કરીએ તો દોસ્તો જેમ કે આવા સમાચાર જેમ કે જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા।